પણ હવે આપણે જોઈએ છે ને કે આજકાલના છોકરાઓ જે છે ટીનેજ એજમાં કહીએ કે જે બીજું એનું ફ્રેન્ડ કરે ને એ કોપી કરવા માટે કે ના એ એન્જિનિયર કરવાનું છે એટલે હું બી એન્જિનિયરિંગ ભણીશ, એ સાયન્સ લેવાનો છે તો હું સાયન્સ લઈશ, એ કોમર્સ લેવાનું, એટલે કે પોતાનું નથી વિચારતા કે વોટ ઇઝ ધેર લાઇકિંગ, એમને શું કરવું છે. તો હવે એમાં પછી પેરેન્ટ્સ એમને કેવી રીતે મદદ કરે? તો એનો તો સૌથી સરળ રસ્તો એ જ છે જે હંમેશા કહું, ડાયલોગ ડાયલોગ ડાયલોગ. મુક્તપણે વાર્તાલાપ થવો જોઈએ. જો પહેલાં નહોતું થતું. હવેની જીવન સાયન્સ કોમર્સ આર્ટ્સમાં જ નથી, હવે ઘણું બધું બીજું પણ છે. હું દરેક વખતે બાળકો જ્યારે આવો પ્રશ્નો પૂછે એ લોકોને દરેક વખતે હું હંમેશ કહું, ટોક ટુ યોર મધર. એન્ડ મેજોરિટી ઓફ ધ બાળકોને કે અમારી મમ્મીને કાંઈ ખબર નથી પડતી. તો મને જે સાંભળે છે માય યંગ ફ્રેન્ડ્સ, ખબર પડે કે ન પડે, તમારી ખબર પડે છે મમ્મીને, બહારની ભલે ન ખબર પડે. તો એટલે આ અરસપરસ છે. માતા પિતાએ બી મન મોટું રાખવું જોઈએ, હૃદય મોટું રાખવું જોઈએ. ટુ મચ ઓફ નેરો માઇન્ડેડનેસ એ પણ ઠીક નથી.